more expectations will give you more and more injury. જેટલી અપેક્ષાઓ, જેટલી આશાઓ રાખશો ને એટલી ઈજા પહોંચશે, એટલું દુઃખ પહોંચાડશે, એવા ઘા મારશે કે જે ઘાને ઊંડા ઊંડા સુધી રૂજ આવવાની કોઈ શક્યતા નહીં રહે. કારણ કે આશાઓનો સ્વભાવ છે નિરાશ થવાનો, અને અપેક્ષાઓ તો ક્યારે કોની પૂરી થઈ છે? નબળું મન છે ને અપેક્ષા રાખ્યા કરે, એનો તો ધંધો જ આ છે. આમ થાય, આમ થાય, મને બધું અનુકૂળ થાય, મને બધું ગમતું થાય, મને બધા ગમતા માણસો મળે, બધું મારું ધાર્યું, હું જે ધારું એ જ થાય. આ અપેક્ષાઓ છે આપણી અપેક્ષાઓ હોય છે. હું શ્રેષ્ઠ શિક્ષણ મેળવું, મને અદ્ભુત નોકરી મળે, મારો ધંધો અદ્ભુત ચાલે, મને વિશ્વની સૌથી સુંદર સ્ત્રી મારી પત્ની બને, મને બધા જ પ્રેમ કરે, મારી પાસે સૌથી વધુ સંપત્તિ, સમૃદ્ધિ હોય, સત્તા હોય, અરે હું એટલો બધો લોકપ્રિય હોઉં. આટલી બધી અપેક્ષાઓ હોય છે કે નહીં? આનાથી પણ વધારે હોય જ. એકની 5 મકાન, એકની 10 ગાડી, 1 લાખની 1 કરોડ. અપેક્ષાઓ. આ બધું પછી પૂરું તો થતું નથી. અને એ પૂરું નથી થતું એટલે પછી આપણને બહુ જ દુઃખ થાય છે, બહુ જ ખોટું લાગે છે. એકલા બેસીને પછી રડીએ છીએ, આંસુ વગરનું. કોઈને ખબર ના પડે એનું ધ્યાન રાખીએ છીએ. કેમ કે આપણા સ્વપ્ન, આપણી ધારણાઓ, આપણી અપેક્ષાઓ પૂરી નથી થતી. દુઃખી થઈ જઈએ છે. તલવાર અને છરીના ઘા દેખાય, પણ આ જે દુઃખના ઘા પડે છે ને અંદર, હૃદય સોસરવા વાગે છે, જેનો કોઈ ઈલાજ નથી. એટલે જેટલી વધુ અપેક્ષાઓ, જેટલી વધુ આશાઓ, નિશ્ચિત ઘા ઊંડા ને ઊંડા વાગશે.